નમસ્કાર સાથીઓ, આજે આપણે એક આરસીએમ સંસ્થાનું શાનદાર એક રિઝલ્ટ જે મળેલું છે, તો આપણે એ ભાઈને પૂછીએ એનું નામ, ગામ અને શું બીમારી હતી. સાહેબ, તમારું નામ? વિનુભાઈ માધાભાઈ, ગામ ઈશ્વરિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હાલ રહેવાનું તમારે? ઉગામેડી. વિનુભાઈ, તમને કઈ બીમારી હતી? બીપીની બીમારી હતી. ત્યાર પછી મને આરસીએમની આમ જાણ થઈ. બીપીની તમને કેટલા સમયથી તકલીફ હતી? 2 થી 3 વર્ષથી. 2 થી 3 વર્ષથી હતી. અને બીપી કેટલું આવતું હતું? બીપી આવતું પહેલાં 280 આવતું, પણ દવા ચાલુ હતી ત્યાર પછી રેગ્યુલર દવા લેતા 160, 70 અથવા 80 એટલું રહેતું હતું દવા ચાલુ હોવા છતાં. ઓકે, દવા લેવાથી 160, 170 રહેતું હતું. ઓકે, આરસીએમ સંસ્થાની તમે કેટલા સમયથી પ્રોડક્ટ વાપરો છો અને કઈ કઈ વાપરો છો અને અત્યારે કેટલું તમારે બીપી રહી છે? આરસીએમનું સામાન એટલે કે આપણે રસોડાનો સામાન, તમામ વસ્તુ, ઓકે, જીરું પાવડર, તેલ, મીઠું, મરચું, હળદર, બધી વસ્તુ, આ વાપરતા 8 થી 10 દિવસ લીધું એટલે મારે બીપી નોર્મલ 110 થઈ ગયું. મેં મુકાવ્યા પછી જોયું કે ભાઈ કેટલું છે. ઓકે, રસોડાનો ટોટલી સામાન બદલતા આજે લગભગ 10 કે 12 દિવસ જેવું થયું છે. જે બીપી તમારું 160, 170 રહેતું હતું એની જગ્યાએ અત્યારે આપણે 110 આવી ગયું છે. ઓકે, બીજી તમને કે મોઢામાં કઈ તકલીફ હતી? મોઢામાં સાંધા પડતા હતા, એના માટે દુખાવો આમ થતો, પણ એ બંધ થઈ ગયું. કોલગેટ લીધા પછી ઘસીને 8-10 દિવસ તો એ પણ બધું બંધ થઈ ગયું. ઓકે, આરસીએમની ટૂથપેસ્ટ વાપરવાથી તમને જે મોઢામાં સાંધા પડતા હતા, દુખતું તે બંધ થઈ ગયું. હા. ઓકે, ધન્યવાદ.